ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. સપ્તાહની શરૂઆત ફરી એકવાર સીમિત દાયરાના સંકેતો સાથે. અમેરિકન માર્કેટ્સે રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા છે. ભારતીય માર્કેટ્સે રેકોર્ડ પર રેકોર્ડ પાછલા સપ્તાહે બનાવ્યા છે. આ સપ્તાહ કેવું રહેશે? સપ્ટેમ્બરમાં એન્ટર થયા બાદ શું પરિસ્થિતિ? આ બધા પર ફોકસ કરીએ, પણ આવો પહેલા રિલાયન્સ જોઈ લઈએ. ગ્લોબલ બજારથી સારા સંકેત. શુક્રવારના રોજ અમેરિકન માર્કેટ્સમાં ફરી એકવાર બની શાનદાર તેજી. નાસ્ડેક 1% વધુ વધ્યો. S&P 500 સતત ચોથા અઠવાડિયે વધ્યો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. ડાઉ ફ્યુચર્સમાં 40 અંકની નબળાઈ. એશિયન માર્કેટમાં કારોબારની મિશ્ર શરૂઆત. ઓપેક પ્લસ દેશોથી સપ્લાય વધવાની અપેક્ષાને કારણે ક્રૂડમાં મોટો ઘટાડો. ભાવ 3%થી વધુ ઘટી $77 નીચે. પેન્ટ, એવિએશન, ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એક્શન સંભવ. ઓગસ્ટ મહિનામાં મિશ્ર રહ્યા ગાડીના વેચાણના આંકડા. મારુતિએ અનુમાનથી વધુ 1,81,000 કાર વેચી. ટાટા મોટર્સનું સેલ્સ અનુમાનથી ઓછું. બીજી બાજુ હીરો મોટોકોર્પ, TVSના આંકડા સારા. ગુજરાત ગેસમાં થશે GSPC અને GSPLનું મર્જર. GSPCના શેર હોલ્ડર્સને 305 શેરની સામે ગુજરાત ગેસના 10 શેર મળશે. GSPLના શેર હોલ્ડરને 13ની સામે 10 શેર્સ. અને આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આજે આગળ વધવાના છે. શુક્રવારનું માર્કેટ રેન્જ બાઉન્ડ હતું. તમને જોવા મળ્યા રેકોર્ડ હાઈ અને ત્યારબાદ એક નાનકડી રેન્જમાં કારોબાર. અને લગભગ આજે પણ એવા જ પ્રકારના સંકેત બની રહ્યા છે. હજુ સુધી કંઈ એવા ખાસ ક્લિયર કંઈ સેટઅપ બન્યા નથી. અમેરિકન માર્કેટ્સમાં પણ રેકોર્ડ બાદ પ્રોફિટ બુકિંગ આવે છે. આપણે પણ રેકોર્ડ બાદ નાનકડું પ્રોફિટ બુકિંગ આવે છે, પણ સાઇઝેબલ ઘટાડો પણ નથી આવતો, સાઇઝેબલ મજબૂતી પણ નથી આવતી. રેન્જ બાઉન્ડ રહીએ છીએ અને એવું જ કંઈક થશે આજે. એવું ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે 5-10 પોઈન્ટ મામૂલી 50 પોઈન્ટ હતા એક સમયે, જ્યાંથી 5-1 પોઈન્ટ આસપાસની મજબૂતી હવે બતાવે છે. એટલે એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત છે. હવે જોઈએ શું થશે, કેમ કે નાની નાની મજબૂતી સતત ભારતીય માર્કેટ્સ બતાવી રહ્યા છે. આવો પહેલા વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તેના સેટઅપ પર નજર કરી લઈએ. તમારા સ્ક્રીન પર જુઓ છો તે પ્રમાણે કેશ માર્કેટમાં નાનકડી એવી ખરીદદારી છે. કેટલી? 5,318 કરોડ રૂપિયા આસપાસ. એટલે આઈડિયલી સારી પરિસ્થિતિ કહેવાય તેમના તરફથી ખરીદદારી. પણ સામે DIIઝે શુક્રવારે વેચ્યું છે 3,198 કરોડ રૂપિયા આસપાસ. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો આ 2,000 કરોડ રૂપિયા કેશ માર્કેટમાં નવા આવ્યા છે. આમને કારણે થઈને FIIs ખરીદી રહ્યા છે. સારી વાત કહેવાય. એટલે રેકોર્ડ પર રેકોર્ડ એટલા માટે બની રહ્યા છે. હવે તમે આવો ફ્યુચર્સ પર. 2,275 કરોડ રૂપિયાના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે, જેમાં 1,324 કરોડ રૂપિયાના નિફ્ટી ખરીદવામાં આવ્યા છે. બેંક નિફ્ટી 859 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે. ફિન નિફ્ટી લાઇટ પણ મિડ કેપ સિલેક્ટની અંદર ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે. અને નેક્સ્ટ 50માં પણ થોડું ખરીદદારી તમને જોવા મળી રહી છે. પોઝિશનલી તમે જોવા જાઓ તો ફ્યુચર્સ હંમેશા પોઝિશનલી ખરીદવામાં આવે, રાઈટ? સો આ આંકડા સારા કહેવાય નિફ્ટી, બેંક નિફ્ટીના. સો પોઝિશનલ ડાયરેક્શન FIIs કેશ માર્કેટમાં પણ ખરીદીને ગયા, ફ્યુચર્સમાં પણ ખરીદીને ગયા. એટલે એમને એવું લાગે છે કે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ હજુ પણ તેજી તરફ રહેશે. આ ઓપ્શન્સના આંકડા પર નજર કરો. 14,634 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી છે. તો FII2 ઇમેજ પર નજર કરીએ અને સમજીએ કે આજે 14,634 કરોડ રૂપિયા છે તેનું બ્રેકઅપ શું છે. 6,548 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. બેંક નિફ્ટીના 10,247 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. સો તમે જુઓ, કેશ માર્કેટમાં ખરીદદારી છે, તમારા ફ્યુચર્સ, ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર ખરીદદારી છે, અને સાથે સાથે તમારા ઓપ્શન્સની અંદર પણ ખરીદદારી છે. એટલે આ ત્રણ પર્સપેક્ટિવ જે છે તેમાં ઇન્ડેક્સની અંદર તમને જે છે તે FIIs તરફથી ખરીદદારીના સંકેતો જોવા મળે છે. હવે ફિન નિફ્ટી જુઓ, એક્સપાયરીના 2 દિવસ પહેલા ઇનફેક્ટ 1949 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી. અહીંયા મિડ કેપ સિલેક્ટની અંદર તમને ઓપ્શન્સમાં ખરીદદારી જોવા મળે છે. 112 કરોડ રૂપિયા આસપાસ આજે એક્સપાયરી રહેશે. અને નેક્સ્ટ 50માં પણ 323 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. તો આ ઓવરઓલ પરિસ્થિતિ ગઈ. હવે તમે સમજો સ્ટોક, ફ્યુચર્સ અને ઓપ્શન્સ, બીકોઝ રોલઓવર પતી ગયા, બધું થઈ ગયું. 4,370 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. એટલે આ પણ સારી વાત કહેવાય. અને 78 કરોડ રૂપિયાના મામૂલી ઓપ્શન્સ તેમના તરફથી વેચવામાં આવ્યા છે. એટલે તમે સમજો કેટલી પરિસ્થિતિ છે. એક તો કેશ કોમ્પોનન્ટ FIIs ખરીદીને ગયા, ઇન્ડેક્સ ફ્યુચર્સ નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં ખરીદીને ગયા.
પછી તમે આવો સ્ટોક ફ્યુચર્સ, તેમાં પણ ખરીદદારી, અને ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર પણ ખરીદદારી. સો FIIs નેટ લોંગ બન્યા છે સપ્ટેમ્બર સિરીઝની શરૂઆતમાં. આ વિપરીત છે ઓગસ્ટ સિરીઝથી, બીકોઝ ઓગસ્ટ સિરીઝની શરૂઆતમાં FIIs નેટ શોર્ટ હતા. અત્યારે સપ્ટેમ્બર સિરીઝની શરૂઆતમાં FIIs નેટ લોંગ છે. તો આ ડિફરન્સ ખાસ તમે સમજો. નેટ શોર્ટ હતા, મહિનો આખો ઘટીને છેલ્લે વધ્યા છો તમે, અને આ વખતે નેટ લોંગ છો તો મહિનો આખો જે છે તે વધીને પછી તમે ઘટશો છેલ્લે. તેવા પ્રકારનું સેટઅપ અત્યારે ફિલહાલ બની રહ્યું છે. આગળ હવે આવો તમે અહીંયાથી વોલ્ટિલિટી ઇન્ડેક્સ 13.39, બહુ કંઈ ખાસ પરિવર્તન નથી, કંટ્રોલમાં છો, અને તમારો ક્લોઝ છે 25,235નો. આપણે નેટ 83 પોઈન્ટ શુક્રવારે વધ્યા હતા. આજે એકદમ ફ્લેટ ખુલી રહ્યા છીએ, એટલે લગભગ આ જ લેવલની આસપાસ થોડા ઉપર થોડા નીચે ઓપન થઈશું. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ તો 25,235થી શું થવાનું છે નિફ્ટીમાં તે હવે સમજીએ. કેન્ડલ્સ તમે જોઈ રહ્યા છો, ઓવરઓલ ટ્રેન્ડ તમારો અહીંયાથી આપણે જે ટ્રેન્ડ લાઇન બનાવી હતી તે પોઝિટિવ છે, પણ અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે એકદમ નાનકડી રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો હતો, જે હું 15 મિનિટના ચાર્ટમાં આગળ સમજાવીશ તમને. અને રેકોર્ડ હાઈ ફરી એકવાર જે ગેપ અપમાં તમને બનતા જોવા મળેલા હતા તે ખાસ. હવે તમારા સપોર્ટ મેઇન ક્યાં છે? આજે તમે ટ્રેન્ડ તોડ્યો એ, અને ત્યારબાદ જે ગુરુવારના તમારા ઉચ્ચતમ સ્તરો એટલે કે શુક્રવારના ડેઝ લો જે બન્યા હતા તે બહુ મહત્વના કહેવાય. એટલે 25,200 પહેલાં તો બહુ જ મહત્વનું, અને ત્યારબાદ હું માનું છું 25,075. આ બે બહુ મહત્વના સપોર્ટ તમારા છે. બે લેવલ પર તમે એક એક વખત ખરીદવાની ચાન્સ લઈ શકો. આજે જો તમને શરૂઆતમાં કોઈ પણ ઘટાડો આવે, કોઈ પણ અસર આવે નિફ્ટીમાં, તો એક વખત 52 ડિપ્સના ચાન્સ તો બને છે, બીકોઝ તમારા ચાર્ટ તો અલ્ટિમેટલી પોઝિટિવ જ છે, કોઈ જ ટેન્શન નથી. એટલે આ તમારા માટે બેઝ સપોર્ટ એરિયાના થઈ ગયા. હવે ઉપરની તરફ રેઝિસ્ટન્સ શું છે? સ્વાભાવિક પહેલાં તો તમારા માટે થઈને જે રેકોર્ડ બન્યા એ, અને હું 25,300 ને ખાસ ધ્યાનમાં રાખી રહ્યો છું. 25,300 એટલા માટે કારણ કે એક સીલિંગ છે, અને ત્યાં ઓપ્શન્સનું રાઇટિંગ પણ થોડું જે છે તે એકત્રિત થઈ રહ્યું છે. બધા એક સાથે તે 25,300 ને ધ્યાન પર રાખી રહ્યા છે. એટલે આ તમારું પ્રોફિટ બુકિંગ ઝોન કહેવાય જો તમે હોલ્ડ કરીને રાખ્યું હોય તો. સો તમારું રેઝિસ્ટન્સ છે 25,200, 25,75, 25,300 તમારું પ્રોફિટ બુકિંગ ઝોન બનતું જોવા મળે. આ રેન્જની અંદર તમને કારોબાર જોવા મળશે. મૂવિંગ એવરેજીસ ક્યાં છે એક વખત જોઈ લો. 24,930 પર છે, એટલે 25,75 તૂટે તો પછી 24,930 આવવાના. આ મૂવિંગ એવરેજ પણ આજે ઉપર આવશે, બીકોઝ તમે એકદમ ફ્લેટ કે આતે ખુલો છો, તો આ મૂવિંગ એવરેજ અહીંયા આવીને 25,000 ને નજીક ધીરે ધીરે આવતી જોવા મળશે. એટલે એક વખત 25,000 તૂટશે જો 25,075 આપણે તોડીએ છીએ તો આ પરિસ્થિતિ. અને 25,000 તૂટવા પર પછી શું સેન્ટિમેન્ટ કોઈ ચેન્જ થાય છે નથી થતા એ પણ આપણે ખાસ સમજવાનું. અત્યારે ટેકનિકલી 25,000 તૂટવાના ચાન્સ થોડા ઓછા છે, બીકોઝ તમે જુઓ છો તે પ્રમાણે ટ્રેન્ડ લાઇન ઓવરઓલ પોઝિટિવ છે. અહીંયા ગેપ સારો હતો અને પછી તમારું ક્લોઝ લિમિટેડ થયું છે, અને હવે નેક્સ્ટ જે તમારું ઓપનિંગ થશે તે પણ અહીંયા ઇન લાઇન થશે. તો આવી સ્થિતિમાં ટ્રેન્ડ ઓવરઓલ પોઝિટિવ છે, પણ બાય ઓન ડિપ્સની રણનીતિ જો અહીંયા પણ તમને ડિપ્સ સારા મળ્યા હતા, અહીંયા પણ ડિપ્સ તમને મળ્યા ત્યાંથી ઉપર આવેલો છે. ભલે 100 પોઈન્ટ પણ નિફ્ટી નીચે આવે તો કદાચ તમને ખરીદવાના ચાન્સ બને છે. એટલે તમારો આજે 235નો ક્લોઝ છે, 135, 175 મેં કહ્યું એ પ્રમાણે જેટલા પણ નજીક આવો તમે ત્યાં ખરીદવાની સારી તક બનશે. 15 મિનિટના ચાર્ટમાં બતાવીએ કેટલો સીમિત દાયરાનો કારોબાર તમને જોવા મળ્યો હતો. આ દિવસની શરૂઆત તમારી થઈ, પહેલી કેન્ડલ બની. જે હું ગેપઅપની વાત કરી રહ્યો છું, રેકોર્ડની વાત કરી રહ્યો છું, તે અહીંયા જ બની ગયા, જે હતા તમારા માટે અહીંયાથી ખાસ 50 ની આસપાસના. અને ત્યાંથી પછી એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર તમે જુઓ, કોઈ ખાસ મૂવમેન્ટ નહીં. તમે સપોર્ટ તોડવાની કોશિશ કરી તો પણ તમારા માટે થઈને ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. છેલ્લે એ બધી મૂવ આવતી જોવા મળી, અને એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર તમને જે છે તે નિફ્ટીમાં જોવા મળેલો છે. મતલબ સાફ છે. એક વખત તમને અહીંયાથી 25,117 જો આ 15 મિનિટના ચાર્ટમાં 100 દિવસની મૂવિંગ એવરેજ છે જે 25,117 છે. અહીંયા તમને ક્યાંય પણ જગ્યા મળે આજના દિવસે તો તમે ખરીદી કરી લો, તો ઉપર પછી ફરી એકવાર 25,250, 25,300 ને નજીક જેટલા પણ બને ત્યાં તમારે એક્ઝિટ કરી લેવી જોઈએ આ પરિસ્થિતિ. એટલે આટલું તમને આજના દિવસે કામકાજ કરવા મળે. જો તમે ઘટાડે ખરીદદારી કરો તો ઉપર પછી ફરી એકવાર આ રેન્જમાં જ આવીને આજે માર્કેટ બંધ થશે. બહુ કંઈ ઘટાડાના ચાન્સ છે નહીં. એટલે 25,200 અને 300 આ પછી તમારા માટે પ્રોફિટ બુકિંગ ઝોન બને, પણ એકદમ નાની રેન્જમાં કારોબાર કરશે નિફ્ટી તેવું લાગે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપ્શન ચેઇનના હિસાબથી શું થઈ રહ્યું છે? આપણે 300ની વાત કરી છે, સીલિંગની. 25,300 શા માટે? નજર કરો. 25,300 અહીંયા છે. કોલ રાઇટર્સ અહીંયા જે છે તે બિલ્ડ કરી રહ્યા છે પોઝિશન્સ, અને આજે પણ માર્કેટ જ્યારે કન્સોલિડેટ કરશે ત્યારે સ્વાભાવિક 25,300 તમારા માટે એક સીલિંગ બનવાની છે. ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા ધીરે ધીરે તમને હજુ પણ વધતા જોવા મળશે. પણ ઓબ્ઝર્વ કરો,
કોલ રાઇટર્સ એટલા અગ્રેસિવ નથી. મતલબ 25,200ના જે કોલ રાઇટર્સ છે આજે શરૂઆતમાં તેમને ફાયદો જરૂર થશે, પણ માર્કેટ એક વખત ઘટ્યા બાદ 25,100 તરફ જવા બાદ આ 25,200ના પુટ રાઇટર્સ જે છે તે ફરી એકવાર સપોર્ટ આપશે નિફ્ટીને. એટલે તમે ફરી એકવાર અહીંયાથી સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ કરશો. એટલા માટે આપણે આ જગ્યાને પ્રોફિટ બુકિંગ તરીકે જોઈ રહ્યા છીએ કે જો કદાચ તમારો કોઈ પણ ઘટાડો આવે, તમે અહીંયાથી સપોર્ટ લો છો જે 25,100 થાય છે, 25,100 થી તમે સપોર્ટ લઈને 25,300 પર બુક કરી દો. બહુ રિસ્ક લેવા જેવું નથી. આ 200 પોઈન્ટની રેન્જમાં પણ નિફ્ટી જે છે તો મૂવ આપે તો એ સારી વાત છે, કેમ કે કન્સોલિડેશનના ઝોનમાં છીએ. ઉપરથી તમે યાદ રાખો આપણા જે આઈઆઈપી આંકડાઓ છે તે થોડા સ્લો આવ્યા છે. સીપીઆઈના આંકડાઓ જે છે તે ખાસ પરિસ્થિતિ જુઓ, અને આઈઆઈપીની વાત કરીએ થોડું સ્લો છે. એટલે આવી સ્થિતિમાં ભારતીય ગ્રોથ પણ થોડો સ્લો થયો છે, જેનું રિએક્શન પણ આપણે આપવાનું છે. પણ સામે જીએસટીના આંકડા બહુ સારા હતા, એટલે આ બધું બેલેન્સ આઉટ જરૂર થઈ રહ્યું છે. કઈ રીતે માર્કેટ રિએક્ટ કરે છે તે ખાસ આપણે જોવાનું રહેશે. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ તમને ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબે તમને જોવા મળશે 25,000, 25,100 અને 25,200. બહુ જ સારા સપોર્ટ 25,200 પર તમને આવતા જોવા મળેલા હતા. આ સ્થિતિમાં હું એવું માનું છું કે 25,200 બહુ આસાનીથી તૂટશે નહીં એક વખત. એટલે તમને જો અહીંયા કદાચ એ 100-150 મળી જાય તો તમારે એક વખત ખરીદદારી કરી લેવી જોઈએ. તેવું જ આઈડિયલી આપણને અહીંયાથી સમજવા મળી રહ્યું છે. પણ આ તરફ તમે જુઓ કોલ રાઇટર્સનું કંઈ ખાસ બિલ્ટઅપ હતું નહીં. એક આ જગ્યા છે 25,500 કે જ્યાં કોન્ફિડન્ટલી થોડા કોલ્સનું બિલ્ટઅપ તમને જોવા મળે છે, અને બહુ દૂરના 25,700ના કોલમાં તમને ખાસ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. તો વાત કરી લીધી આપણે નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર. નિફ્ટી જોઈ રહ્યા છીએ એકદમ રેન્જ બાઉન્ડ છે. બેંક નિફ્ટી તો ઉલટાનું વધારે ખરાબ સ્થિતિમાં છે, બીકોઝ નિફ્ટી તમને રેકોર્ડ પર રેકોર્ડ બતાવી રહ્યો છે. બેંક નિફ્ટી હજુ પણ હલવાનું નામ નથી લઈ રહ્યો. જે જૂની રેન્જ છે આપણી તે હજુ પણ ઇન્ટેક્ટ છે. તમારા માટે 51,500 એક હર્ડલ ઉપરની તરફ બની રહ્યું છે. એક વખત આ લેવલ જ્યાં સુધી ક્રોસ નથી કરતા આપણે, ત્યાં સુધી પ્રોબ્લેમ્સ હજુ પણ રહેશે. હવે આ 51,500 મેક ઓર બ્રેક લેવલ છે. જો 51,500 ને તમે ઉપર જાઓ છો તો તમને તેજી જોવા મળશે. જો 51,500 ને નીચે રહો છો તો તમને મંદી જોવા મળશે. હવે મંદી ક્યાં સુધી આવે? આ 10 દિવસની ઈએમએ જોઈ લો, તમારી 51,070 પર છે. એટલે 51,070, આમ 51,000 સમજો, અને ઉપર 51,500. આ 500 પોઈન્ટની રેન્જની અંદર તમારો કારોબાર ફિક્સ થઈ ગયો, રાઈટ. જ્યાં સુધી 500 પોઈન્ટની રેન્જનું કન્જંક્શન તોડીને આગળ નથી વધતા આપણે, ત્યાં સુધી આ જ રેન્જમાં ફસાયેલા રહીશું તેવું આપણને જોવા મળી રહ્યું છે. કારણ કે તમે આ બોક્સ બનતું જુઓ અહીંયાથી, આ બોક્સ પર્ટિક્યુલરલી એક વખત ક્લીન કરીએ આપણે. આ બોક્સ પર્ટિક્યુલરલી તમે જુઓ અહીંયાથી, તેની અંદર જ સતત કારોબાર છે. તમે અહીંયા આ 51,000 બે વખત તોડ્યું, ત્યારબાદ ઉપર આવી ગયા. ઉપરની તરફ 500નું હર્ડલ તમારું બની રહ્યું છે. એટલે 51,000 થી 51,500 આ 500 પોઈન્ટની રેન્જની અંદર કારોબાર છે. સિમિલર સ્ટોરી તમને ક્યાં જોવા મળી હતી? થોડા આ તરફ આવો તમે પાછળ. સિમિલર સ્ટોરી તમને જોવા મળી હતી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં, કે જ્યાં 700-800 પોઈન્ટની રેન્જ બનતી હતી. એકદમ નાનકડા બોક્સની અંદર તમને કારોબાર જોવા મળ્યો. 50-500 વારંવાર સપોર્ટ તરીકે કામ કરતું હતું, અને પછી ઉપર 51,000નું રેઝિસ્ટન્સ હતું. હવે તમે 51,000 ને ઉપર છો, પણ 51,500 રેઝિસ્ટન્સ બની રહ્યું છે. એટલે બોક્સ પર બોક્સ અહીંયા રેન્જ જે છે તે આ રીતે ખાસ બનતી જોવા મળી રહી છે. પહેલા બોક્સની બહાર નીકળ્યા બીજું બોક્સ બની રહ્યું છે. કન્સોલિડેશનમાં ફેઝમાં છીએ આપણે, અને હજુ પણ ધીરે ધીરે ઉપર જવાની કોશિશ. પણ ટ્રેન્ડ લાઇન નો ડાઉટ પોઝિટિવ છે. તમે જુઓ આ ટ્રેન્ડ લાઇન તમારા માટે પોઝિટિવ જ છે, પણ બોક્સમાંથી બહાર નથી નીકળી રહ્યા. એટલે આજે મેં જેમ કહ્યું એમ 51,500 બહુ મહત્વનું આજના દિવસે લેવલ બનશે. તેને ઉપર ટકી જવા પર બેંક નિફ્ટીમાં શોર્ટ કવરિંગ આવશે. નહીં ટકે તો પછી રેન્જમાં ફસાયેલા રહીશું. 15 મિનિટના ચાર્ટ બતાવીએ શુક્રવારે શું થયું હતું. 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ છો અહીંયાથી ખાસ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ રહી. દિવસની શરૂઆત થઈ, તમારા રેકોર્ડ તો નહીં, અહીંયા ખાસ તમારા ઇન્ટ્રાડે હાઈઝ બનતા જોવા મળ્યા. ઇન્ટ્રાડે હાઈઝ બાદ એકદમ નાની રેન્જમાં કન્સોલિડેશન તમને જોવા મળે છે. જેટલી પણ ખરીદદારીના મૂવ આવે છે તુરંત જ વેચવાલી પણ આવી જાય છે. વન વે મૂવ કોઈ નથી. ઉપરના તરફ જાય છે તુરંત જ સેલિંગ પણ આવે છે. તમે જુઓ દર વખતે તમને અહીંયાથી જોવા મળે છે. અને છેલ્લે પછી ક્લોઝિંગ બેસિસ પર થોડું તમને પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું, અને ત્યારબાદ અહીંયાથી થોડી ખરીદદારી. મતલબ સાફ છે, ઇન્ડેક્સને નથી ઉપર જવું અને નથી નીચે જવું. લોંગ શોટ જુઓ તમે, ઓવરઓલ આ પિક્ચર આખું તમે જુઓ, થોડું દૂરથી જોઈશું તો તમને નજર પડશે કે જેટલી પણ વખત ઇન્ડેક્સ ઉપર જવાની કોશિશ કરે છે ત્યાં પણ નિષ્ફળતા મળે છે, અને જેટલી વખત ઇન્ડેક્સ નીચે જવાની કોશિશ કરે છે, જેમ કે આ કેન્ડલ જોઈ લો, આ કેન્ડલ જોઈ લો, તો ત્યાંથી ફરી એકવાર નિષ્ફળતા મળે છે. એકદમ રેન્જમાં કારોબાર છે, અને આવા માર્કેટમાં પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીને ક્લિયર કટ અવોઇડ કરવું જોઈએ જ્યાં સુધી તમારી રેન્જનું બ્રેકઆઉટ નીચે 51,000 ઉપર 51,500 ને ઉપર કે નીચે નથી જતા ત્યાં સુધી. આવો હવે તમે નજર કરી લો અહીંયાથી. તે પરિસ્થિતિ ખાસ રહેશે
આપણી ઓપન ઇન્ટરેસ્ટની. જે 500 પોઈન્ટની રેન્જ છે આપણી, તે હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં નજર કરી લઈએ. 51,500 પર કોલ રાઇટર્સ ખાસા અગ્રેસિવ છે. યાદ રાખો, સોમ, મંગળ, બુધવારે તમારી એક્સપાયરી. અહીંયા સૌથી મોટું ઓપન ઇન્ટરેસ્ટનું બિલ્ટઅપ, ત્યારબાદ મેજર કોલ રાઇટર્સ ઊભા છે, તે છે અહીંયા 52,000 પર. નીચે શું થઈ રહ્યું છે? આ છે તમારા માટે 51,000, જે સપોર્ટની આપણે વાત કરી. આ 500 પોઈન્ટની રેન્જ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, બેંક નિફ્ટીમાં ક્લિયર કટ ટાઈમ પાસ થશે. કોલ રાઇટર્સ ડોમિનેટ કરી રહ્યા છે 51,300 સુધી. 51,300 ને નીચે ગયા તો વધારે તમને અહીંયાથી ખાસ દબાણ જોવા મળશે. પુટ રાઇટર્સ ડોમિનેટ કરી રહ્યા છે 51,000 થી લઈને 51,000. અહીંયા 500માં પણ થોડું પુટનું બિલ્ટઅપ છે, એટલે 51,500 ને ઉપર ટકી ગયા તો આ કોલ રાઇટર્સ પહેલા તો કપાશે, અને અહીંયા જે આ 51,500ના પુટ રાઇટર્સ, આટલો જે ઓઆઈ છે, આ બધું 51,500 પર શિફ્ટ થશે. આ જેટલું પણ ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળે છે, એટલે 10-10 લાખના ગણો તો પણ તમારો અહીંયાથી ખાસ 50-1 લાખનો પુટ થઈ જશે. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિમાં છીએ. જો તેજી આવશે તો બમ્પર તેજી આવશે, પણ રેન્જમાં છીએ, ટાઈમપાસ કરીએ છીએ, ત્યાં સુધી કંઈ લગભગ થવાના ચાન્સ છે નહીં. 500 પોઈન્ટની રેન્જની આપણે વાત કરી. ઓઆઈ ચેન્જ જોઈ લઈએ. ચેન્જમાં શું થઈ રહ્યું છે? ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ મેજર બિલ્ટઅપ આવતું જોવા મળી રહ્યું છે. તે આ પહેલા ખાસ હું 4 જે બ્લુ ઇમારતો નીચે ઘટી રહી છે તે હાઇલાઇટ કરવા માંગુ છું. આ છે 51,000, 100, 200 અને 300. 51,200માં સાઇઝેબલ કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે, તમે જુઓ અહીંયાથી ખાસ, અને આ તરફ પણ થોડું કોલ રાઇટર્સની એક્ઝિટ છે. એટલે આ એવું બતાવે છે કે અલ્ટિમેટલી થોડું તેજી તરફની ચાલ વધારે રહી શકે. અહીંયા પુટ રાઇટર્સે બિલ્ડઅપ પણ કર્યું છે, પણ અગેન એ 500 પોઈન્ટની રેન્જમાં અત્યારે ફિલહાલ ટાઈમપાસ બને, એટલે ઓપ્શન બાયર્સ માટેનું માર્કેટ નથી, આ ઓપ્શન સેલર્સ માટેનું માર્કેટ છે. પછી જો બેંક નિફ્ટી 51,500 ને ઉપર જશે તો ભયંકર શોર્ટ કવરિંગમાં સીધા 52,000 આવવાના ચાન્સ છે, અને 51,000 તૂટવા પર તમારા માટે પ્રાઇમરી એક સપોર્ટ જે બને છે તે છે 50,800. 50,800 તૂટવા પર ફરી એકવાર જે છે તે 50,500 આવવાના ચાન્સ તમને બનતા જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં બેંક નિફ્ટીની હજુ પણ રેન્જ બહાર નીકળવી બહુ જરૂરી છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની રેન્જમાં છે. ભારતીય માર્કેટ્સ બહાર આવ્યા બાદ શું કરે છે? ઓટો નંબર્સનું રિએક્શન કેવું છે? કેમ કે ટુ વ્હીલર્સ સારું કરી રહ્યા છે, પેસેન્જર વ્હીકલ્સ, કમર્શિયલ વ્હીકલ્સ થોડા ઠંડા છે. આ સાથે જ આ એપીસીપીઆઈ આંકડાઓ અને આ સાથે જીએસટીના કલેક્શનના આંકડાઓનું રિએક્શન શું આપીએ છીએ? ગ્લોબલ માર્કેટ્સમાં થોડી આજે ટાઢક રહેવાની છે, તો આ બધું કઈ રીતે રિએક્ટ થાય છે તેના પર નજર રાખીશું. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું તેમની સાથે ભારતીય માર્કેટ્સના સેટઅપ પર, અને સાથે મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન શું રહેવાનું છે ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે છે તે રસપ્રદ પરિસ્થિતિમાં આવીને ઊભા છે, અને થોડી જ ક્ષણોમાં તમને પ્રી ઓપનિંગના બિટ્સ આવતા જોવા મળશે. એકદમ ફ્લેટ 1 પોઈન્ટ માત્ર ગિફ્ટ નિફ્ટીના ક્યુ છે. જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ બનતી જોવા મળે છે. બીકોઝ તમે આ 23,400ના આંકડાને જોઈને સેલિબ્રેટ ના કરતા, કારણ કે આ સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત છે. ગિફ્ટ નિફ્ટીમાં પ્રીમિયમ હોય, એટલે જે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ છે આમાં 1 પોઈન્ટ બતાવે છે, એટલે આપણે તો લાલ નિશાનમાં ખુલીશું. એ વાત ખાસ ધ્યાનમાં રાખીએ. આગળ વધીએ, આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ, સમજીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીશું. સપ્તાહની શરૂઆત એકદમ સીમિત દાયરામાં થશે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશનના પ્રમાણે આપણે થોડા લાલ નિશાનમાં ખુલીશું. 253, 235ના ક્લોઝની સામે 200 ને નજીક આજે સપોર્ટ ફાઇન્ડ કરવાની કોશિશ પહેલા તો નિફ્ટી કરવાનો છે, અને બેંક નિફ્ટી 51, 51,500ની જે રેન્જ છે તેમાંથી બહાર આવવાની કોશિશ કરશે. સર, શું ઓબ્ઝર્વેશન્સ તમારા બની રહ્યા છે, શું ધ્યાનમાં રાખીશું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશભાઈ. ડેફિનેટલી જે રીતે આપણે ગ્લોબલ માર્કેટના સંકેતની પહેલા વાત કરી, તો ઓવરઓલ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ તો ડાઉજન્સમાં ઓવરઓલ સારી તેજી જોવા મળી હતી. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં થર્સડેમાં આપણે થોડી નરમાશ જોઈ હતી, પરંતુ ઓવરઓલ ફ્રાઈડે રિકવરી જોવા મળી હતી ડાઉજન્સમાં. ઓવરઓલ આપણે જોઈએ તો નેસ્ડેકની અંદર પણ જે એક સ્ટ્રોંગ ડાઉન સાઇડ મોમેન્ટમ હતું, એ પણ આપણે ફ્રાઈડેના સેશનમાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું. અને S&P 500માં પણ આપણે જોઈએ કે જે નીચેની સાઈડ એક સપોર્ટ બ્રેક થતા જોયા હતા, પરંતુ ડેફિનેટલી નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એ રીગેન સ્ટ્રેન્થ જોવા મળી હતી. તો ઓવરઓલ આપણે જોઈએ કે એશિયન માર્કેટમાં નિકાય પણ જોઈએ છે તો એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે, અને ઓવરઓલ જે શોર્ટ ટર્મની અંદર જે ડાઉન ટ્રેન્ડ હતો તેની એક રેન્જ હતી, એમાંથી પણ એ બહાર આવતા જોવા મળી રહ્યું. એ જોતા એવું લાગે છે કે ગ્લોબલી કોઈ એવા ખરાબ સંકેત નથી જણાઈ રહ્યા. જે રીતે ગિફ્ટ નિફ્ટીની સંકેત આપી રહ્યા છે, એ રીતે લાગી રહ્યું છે કે આપણે એક ફ્લેટ કે પછી ફ્લેટ ટુ નેગેટિવ એક ઓપનિંગ જોવા મળી શકે છે, જે ઘણું સારું છે આપણા બજાર માટે. ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ આપણે તો નિફ્ટી ઇન્ડેક્સમાં લાસ્ટ ક્લોઝિંગ 25,235 પાસે જોવા મળ્યો હતો,
ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ વીકલી બેસિસ પર 25,125 નો નિફ્ટી ઇન્ડેક્સમાં છે સ્પોટ બેસિસ પર. આજે અત્યારે આપણે આની ઉપર જ ઓપન થયા છે અને સસ્ટેન પણ થઈએ છીએ, તો આ વીકની અંદર પણ પોસિબિલિટી છે કે એક મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ 25,125 ની નીચે સ્પોટ પર આપણે અગર નીચે બ્રેકઆઉટ જોઈએ છે તો થોડો બહુ પ્રોફિટ બની આપણને જોવા મળી શકે છે, જેમાં નીચેમાં 25,050 થી 25,000 એક ઇમ્પોર્ટન્ટ લેવલ. ઓવરઓલ ઓપ્શન ડેટાની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટલી જે પુટની સ્ટ્રાઇકની વાત કરીએ તો 25,200 અને 25,100 આની અંદર એક સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો કહી શકાય કે ડેટા બેસિસ પર અને ટેકનિકલ સ્ટ્રક્ચર પર નજર નાખીએ તો આ બહુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન બની શકે છે. હવે વાત કરીએ બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી એક અંડર પરફોર્મન્સ આપણને ઘણા ટાઈમથી જોવા મળી રહ્યું હતું. લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનની જે એક રેન્જ હતી એ આપણને ફ્રાઇડેના સેશનમાં એક બ્રેક થતા જોવા મળી હતી, પરંતુ લાસ્ટમાં આપણે જોયું કે ક્લોઝિંગ ટાઈમ પર એક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે. પુટ કોલ રેશિયો પણ આમાં નજર નાખીએ તો આપણને ફોરવર્ડ બેટિંગ એક વધારે જોવા મળી રહ્યા છે. પર્ટિક્યુલરલી સ્ટ્રાઇક પ્રાઇસની નજર નાખીએ આપણે તો 51,400 અને 51,500 આ કોલ સ્ટ્રાઇકની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ એડિશન જોવા મળી રહ્યું છે, ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળ્યું છે. તો આપણને આ લેવલ્સ પર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીની અંદર જોવા મળી શકે. તો મારું એવું માનવું છે કે 51,500 ની ઉપર શોર્ટ કવરિંગની રેલી આપણને પોસિબિલિટી જોવા મળી શકે છે. અગર આપણે 51,500 આજના સેશનમાં કે આવતીકાલે બ્રેક કરીએ છીએ તો આ લેવલ ક્રુશિયલ રેઝિસ્ટન્સ તરીકે ધ્યાન રાખવું જોઈએ બેંક નિફ્ટીમાં. હવે સપોર્ટની વાત કરીએ તો નીચેમાં 51,000 બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ છે, એક સાયકોલોજીકલ સપોર્ટ પણ કહી શકાય. અને ઓપ્શન્સના ડેટા પર રાખીએ તો પુટ ઓપ્શન્સમાં સારું એવું આપણે જોઈએ સ્ટ્રાઇક પર તો સેલિંગ જોવા મળી રહ્યું છે. તો આ એક બેઝ એક ટેકો આપણને બેંક નિફ્ટીમાં નેક્સ્ટ ટુ ટ્રેડિંગ સેશન્સમાં જોવા મળી શકે. તો ઓવરઓલ આ રીતે લેવલ સ્પેસિફિક આપણે રહેવું જોઈએ, કારણ કે જે રીતે આપણે બેંક નિફ્ટીમાં અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે, પોસિબિલિટી છે કે 51,500 ની ઉપર એક સ્ટ્રોંગ રેલી આપણને જોવા મળી શકે. તો આ છે નિફ્ટી અને બેંક નિફ્ટીની ઓવરઓલ સિચ્યુએશન, નજરમાં રાખીએ. આવો આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક આપણું જે આજનું વોચ લિસ્ટ હોવું જોઈએ તેને અહીંયાથી ફિક્સ કરી લઈએ. જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. પહેલાં તો આપણે ઓટો નંબર્સથી જ ખાસ શરૂઆત કરવી જોઈએ, બિકોઝ જે રીતે ભારતીય માર્કેટ્સ ઓવરઓલ આગળ વધી રહ્યા છે, સોમવાર છે અને ઉપરથી પહેલી તારીખ ગઈ, એટલે ઓટો નંબર્સ કયા પ્રકારે ડેવલપ થયા છે તે કહો, અને ત્યારબાદ વોચ લિસ્ટમાં બીજા કયા સ્ટોક્સ હોવા જોઈએ તેની પર ચર્ચા કરીએ. યસ, ગુડ મોર્નિંગ. હવે સ્વાભાવિક છે કે આપણે સપ્ટેમ્બર મહિનાની સિરીઝમાં આપણે એન્ટર થઈ ગયા છે. તો સૌથી પહેલાં તો આપણે ઓટો નંબર જોઈ લઈએ કે ઓટો નંબર આપણને શું કહી રહ્યા છે. તો સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ મારુતિથી આપણે વાત કરીએ તો મારુતિના જે નંબર આવે છે એમની જે કુલ સેલ્સ હોય જે 1,89,082 યુનિટ હતું એમાં 3.86% ઘટીને 1,81,782 પર આવે છે. જ્યારે એમનું ઘરેલું એટલે કે જે ડોમેસ્ટિક સેલ્સ હોય એ એમનું 1,64,000 યુનિટ હતું, જેમાં 5.3% ઘટાડો થઈને 1,55,779 યુનિટ પર આવે છે. અને એમનું જે એક્સપોર્ટ કરેલું હોય કંપનીએ જે 24,614 યુનિટ હતું એ પણ એમાં 5.65% વધીને 26,000, એટલે કે કંપનીનું ઓવરઓલ જે સેલ્સ એમાં ઘટાડો થયો છે, પરંતુ એક્સપોર્ટ તરફથી થોડું પોઝિટિવિટી જોવા મળી છે. નેક્સ્ટ ટાટા મોટર્સ. તો ટાટા મોટર્સમાં આપણને કંઈક એવા જ નંબર જોવા મળે છે. કંપનીનું જે કુલ સેલ્સ છે જે 78,000 યુનિટ હતું જે ઘટીને 8.1% ઘટીને 71,000 યુનિટ આપણને જોવા મળ્યું છે. જ્યારે એમના કોમર્શિયલ વાહનની વાત કરીએ તો એમાં સેલ્સ 32,077 યુનિટ હતું, જેમાં 15%નો ઘટાડો બતાવે છે અને જે ઓલમોસ્ટ 27,207 યુનિટ પર આવી પહોંચ્યા છે. અને કંપનીનું જે સ્પેસિફિક જે કાર વેચાણ હોય, કારનું સેલ્સ 45,933 યુનિટ હતું, એમાં પણ 3% અરાઉન્ડ આપણને ઘટાડો જોવા મળે છે અને 44,486 પર નંબર જોવા મળે છે. નેક્સ્ટ ટીવીએસ મોટર્સ. તો ટીવીએસ મોટર્સમાં એમનું જે કુલ સેલ્સની વાત કરીએ જે 3,45,848 યુનિટ હતું, જેમાં વધારો જોવા મળ્યો છે ઓલમોસ્ટ 13%નો અને 3,91,000 યુનિટ આપણને જોવા મળી રહ્યા છે. જ્યારે એમને ટુ વ્હીલર વેચાણની વાત કરીએ તો એમાં આપણને 14%નો વધારો જોવા મળે છે અને જે 3,78,841 યુનિટ પર આવ્યા છે એમના નંબર. જ્યારે એમના એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં પણ આપણને 14%નો ગ્રોથ બતાવે છે કંપની, જે ઓલમોસ્ટ 99,976 યુનિટ પર આવે છે. અને એમનું જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ વેચાણ જે લાસ્ટ ટાઈમમાં આપણે નંબર આવ્યો તો જુલાઈના, એમાં પણ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો હતો અને આ ફેરી પણ આપણને 4%નો ગ્રોથ જોવા મળે છે, જે 24,780 અરાઉન્ડ આપણને યુનિટ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ટીવીએસ મોટર્સના કુલ સેલ્સ એવી સેગમેન્ટ કહો કે ટુ વ્હીલર સેગમેન્ટ કહો કે એક્સપોર્ટ, દરેકમાં સારા એવા નંબર આપ્યા છે ટીવીએસ મોટર્સે. નેક્સ્ટ વાત કરવા માંગીશું આઈસર મોટર્સ. તો રોયલ એનફિલ્ડની જે કુલ સેલ્સ હતું એમાં 5%નો ઘટાડો થયો છે અને 73,629 યુનિટનું સેલ્સ થયું છે. રોયલ એનફિલ્ડનું જે સ્પેસિફિક જે એક્સપોર્ટ હોય
તો એક્સપોર્ટમાં પણ આપણને 2%નો અહીંયાથી ઘટાડો જોવા મળે છે. 8,006 યુનિટનું અહીંયાથી એક્સપોર્ટ થયું છે. કોમર્શિયલ વાહનનું સેલ્સની વાત કરીએ તો જે 6,476 યુનિટ હતું, જેમાં 1%નો માત્ર વધારો થઈને 6,543 યુનિટ જોવા મળે છે. અને એમને જે કોમર્શિયલ વાહનમાં આપણે જો ડોમેસ્ટિકની વાત કરીએ તો આપણને એમાં 2%નો વધારો જોવા મળે છે. અને કોમર્શિયલ વાહનની એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં આપણને 23.5%નો આપણને ઘટાડો જોવા મળે છે, જે અહીંયાથી થોડુંક નિરાશા આપણને જોવા મળી છે રોયલ એનફિલ્ડમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SML ઇસુઝુની વાત કરવા માંગીશ. એમાં આપણને જે કુલ સેલ્સ છે 1,005 યુનિટ હતું, જેમાં આપણને 0.5%નો ઘટાડો થઈને 990 યુનિટ થયો છે. એમનું કાર્ગો વાહનનું સેલ્સ જે 323 યુનિટ હતું, એમાં પણ 6.2%નો ઘટાડો જોવા મળ્યો છે. અને એમનું જે કારનું વેચાણની વાત કરીએ તેમાં પણ આપણને 0.7%નો માત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વાતથી SML ઇસુઝુની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો VST ટ્રેલર્સ ટ્રેક્ટર્સની વાત કરવા માંગીશ કે એમાં જે નંબર આવે છે કુલ સેલ્સમાં માત્ર 9.4%નો વધારો જોવા મળે છે, જે 4,416 પર યુનિટ જોવા મળે છે. એમનું પાવર ટીલર્સ સેલ્સની વાત કરવા માંગીશ તો જે 3,616 યુનિટ જે વેચાણ થયા હતા વાર્ષિક પ્રમાણે, જે આપણને 11.2%નો ગ્રોથ બતાવે છે લાસ્ટ ઓગસ્ટથી લઈને આ ઓગસ્ટ સુધીમાં. ટ્રેક્ટર સેલ્સની વાત કરવા માંગીશું તો 421 યુનિટ હતા, એમાં 6.4%નો ઘટાડો જોવા મળે છે, એટલે જે 394 યુનિટ પર જોવા મળ્યા છે. આ ઓવરઓલ વાતથી દરેક આંકડાની નંબર આપણે અહીંયા એક વસ્તુ માર્ક કર્યું હોય તો જે ઓવરઓલ જે 4 વ્હીલરના જે આંકડા છે એ આપણને નિરાશા જોવા મળી છે ઓગસ્ટ મહિનામાં, પરંતુ સામે 2 વ્હીલર જોઈએ તેમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે હવે આપણે ફેસ્ટિવ સિઝન આવશે આવતા 2 થી 3 મહિનાની અંદર, તો સ્વાભાવિક છે કે આ ડિમાન્ડ અહીંયાથી વધુ આપણને વધતી જોવા મળી શકે છે. અને ઓગસ્ટના જે નંબરના જે અનુમાન હતા 2 વ્હીલરના એનાથી ઘણા સારા આવ્યા છે. એટલે કે હવે ખાસ કરીને 4 વ્હીલરની જગ્યાએ જે 2 વ્હીલરવાળી કંપની છે એમાં સારું એવું પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓટો આંકડાની. હવે વાત કરવા માંગીશું ગુજરાત ગેસની. ગુજરાત ગેસમાં મર્જરનો એક અહીંયા સમાચાર આવ્યા છે કે એમાં કુલ 3 કંપનીનું મર્જર થવા જઈ રહ્યું છે. એમાં જો વાત કરું તો GSPL, GSPC અને GEL આ 3નું અહીંયાથી મર્જર થવા જઈ રહ્યું છે ગુજરાત ગેસમાં. એટલે કે GSPCના શેર હોલ્ડર્સને કુલ 305 શેરની સામે 10 શેર્સ ગુજરાત શેરના આપવામાં આવશે, અને GSPLના શેર હોલ્ડરને 13 શેરની સામે 10 શેર આપણને અહીંયાથી ગુજરાત શેરના આપવામાં આવશે. આ વાતથી ઓવરઓલ ગુજરાત ગેસની કે જેમાં મર્જરના સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું બાયોકોનની. તો ફાર્મા કંપનીમાં સમાચાર એવા છે કે એમની જે એક દવાની અરજી તેઓએ મૂકી હતી USFDA માટે, તો USFDA એની અરજીને ફાઇનલી મંજૂરી આપી દીધી છે. અને સબસિડિયરી બાયોકોન ફાર્માને ANDA તરફથી પણ મંજૂરી અહીંયાથી એક મળી છે. એટલે જે હાર્ટની જે બીમારીના જે ઇલાજ માટેની જે દવાનો ઉપયોગ જે થતો હોય એના માટે અહીંયાથી ફાઇનલી તમને મંજૂરી મળી ગઈ છે, જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ જે લાસ્ટ આપણે જે વીકેન્ડમાં અત્યારે ચર્ચામાં હતા સ્ટોકમાં કે 3 સ્ટોક કે જેના નવરત્ન સ્ટેટસ મળ્યું છે, NHPC, રેલટેલ અને SJVN, કે જેમને ફાઇનલ અહીંયાથી નવરત્ન સ્ટેટસ મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે કંપની માટે એક સારા એવા સમાચાર છે, તેમાં એક આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો NBCC પર તમારે ધ્યાન રાખવું જોઈએ કે બોર્ડે અહીંયાથી 2 શેર પર 1 શેરની અહીંયાથી બોનસ શેરની અહીંયાથી મંજૂરી આપી દીધી છે. એટલે કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ કે માની લો 100 શેર હશે તો તમને બીજા 50 શેર અહીંયાથી બોનસ શેર તરીકે આપવામાં આવશે. અને એ ખાસ કરીને તમારે ONGC ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. એનું કારણ એ છે કે જે ઘરેલું ક્રૂડ ઉત્પાદન હતું એના વિન્ડફોલના ટેક્સમાં ઘટાડો થયો છે, જે અત્યારે 2100 પર ટન હતું એ ઘટીને 1800 પર ટન આપણને જોવા મળશે. અને જે પેટ્રોલ, ડીઝલ અને ATF પર ડ્યુટીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે આ વાત તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવી જરૂરી છે. અને બીજા હું વાત કરવા માંગીશ તો IPOની પણ વાત કરવા માંગીશ કે સાથે સાથે કે IPO કે એક બજાર સ્ટાઇલ રિટેલ IPO કે જે ઓલરેડી ચાલુ છે, જે તમારે કાલ સુધી તમે એમાં સબસ્ક્રાઇબ કરી શકશો. નેક્સ્ટ ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ લિમિટેડ કે એનો IPOની શરૂઆત આજથી થાય છે, કે જે એ પણ તમે 4 તારીખ સુધી તમે એમાં અપ્લાય કરી શકશો, જે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. અને બીજું સ્વાભાવિક છે કે આજે સોમવાર છે એટલે કે મિડકેપ સિલેક્ટની એક્સપાયરી છે, એટલે એ પણ તમારા મિડકેપ સ્ટોક પણ આજના દિવસે ધ્યાન પર રહેશે. અને આજે ખાસ કરીને તમને એ પણ હાઇલાઇટ કરવા માંગીશ કે ગ્લોબલ બજારમાં કે USમાં આજે જે લેબર ડે છે એના કારણે આજે એમનું માર્કેટ બનશે, તે પણ તમારે ખાસ કરીને નોટ કરવું જરૂરી છે. ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં તમને એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ખાસ આપણે કાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે. આવો પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, ફટાફટ તેના પર નજર કરી લઈએ. 0.5% આસપાસની મજબૂતી સાથે 200 પોઈન્ટ ઉપર એવા કોઈ ચાન્સીસ આમ તો છે નહીં, પણ તમને યાદ હોય તો શુક્રવારે પણ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એનાથી અલગ ભારતીય માર્કેટ્સ મૂળ સાથે ખુલ્યા હતા. સેટલ થઈ જવા દઈએ. મે બી પોસિબલ છે આજે જ ફરી એકવાર રેકોર્ડ હાઈ સાથે ઓપન થતા જોવા મળે. બિકોઝ જો હું નિફ્ટીના છેલ્લા જે શુક્રવારના હાઈસ છે તે જોઉં છું તે છે 25,268. એટલે જો 25,268 ને ઉપર ખુલી ગયા આજે તો પછી જે છે તે ડેફિનેટલી એક્શન જે છે તે મજબૂતી તરફનું જોવા મળે એવી પૂરી શક્યતા છે. લેટ્સ સી શું થાય છે. આગળ વધીએ અને હવે સિન્સ પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે તો આપણે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન યજ્ઞેશ સર પાસેથી શું છે તે જાણી લઈએ. યજ્ઞેશ, જાણી લઈએ તમારા પાસેથી કયા કયા સ્ટોક્સ આજે તમારા ધ્યાન પર.
આજની મારી પહેલી પસંદગી છે જક્શન ફાર્માનું કાઉન્ટર. ફાર્મા સ્પેસમાંથી આ કાઉન્ટરમાં એક સારું આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો એક સારી મોમેન્ટમ જોઈ હતી અને અમુક સેશન પહેલા આપણે જોઈએ તો 26 ઓગસ્ટમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો ગુડ વોલ્યુમ્સની સાથે. ઓવરઓલ ફાર્મા સેક્ટર પણ પોઝિટિવ લાગી રહ્યું છે. તો આ કાઉન્ટરની અંદર લગભગ 411 પાસે લાસ્ટ ક્લોઝિંગ છે, લોંગ કરી શકાય છે. 395 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે અને ઉપરમાં 440 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે RVNL નું કાઉન્ટર છે. ઓવરઓલ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ બાદ કાઉન્ટર એક સાઇડવેઝ થી કરેક્ટિવ ફેઝની અંદર જોવા મળ્યું હતું. લગભગ આપણે જોઈએ તો 11 જુલાઈથી એક કરેક્શન ફેઝની અંદર આપણને એક અંત થતા જોવા મળી રહ્યો છે અને લાસ્ટ આપણે જોઈએ તો એક સ્મોલ ટાઇટ રેન્જ બનાવી હતી 594 થી નીચેની અંદર 560 પાસે. એની બ્રેકઆઉટ આપણે 594 ની ઉપર આપણને લાસ્ટ વીક સેશનમાં 56 ની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો ઓવરઓલ વોલ્યુમ્સ પણ ઘણા સારા છે. એક લોંગ ઇનિશિએટ કરી શકાય છે. 607 લાસ્ટ ક્લોઝિંગ છે એનો. 585 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરમાં 645 645 ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, સો આ બે રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. પહેલું જક્શન ફાર્મા ખાસ ધ્યાન પર રાખો અને આજે જસડાયલ પર પણ ફોકસ છે. આ બંને સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી અમારા લિસ્ટમાં જે છે, સોરી જસડાયલ નહીં, RVNL તમારા ફોકસમાં હોવું જોઈએ. અહીંયા પણ લેવલ્સ અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર ફોકસમાં રાખીએ. બીજા સ્ટોક્સ જે અમારા ફોકસમાં છે તેમાં સૌથી પહેલાં ઓટો નંબર્સ એટલે કે નિફ્ટી ઓટો પર આપણી નજર હોવી જોઈએ પહેલાં તો. અને એમાં પણ પેસેન્જર વ્હીકલ્સ એટલા સારા નથી ગયા. વેચાણ થોડું ઓછું રહ્યું છે, પણ સામે તમે જુઓ તો ટુ વ્હીલર્સમાં પર્ટિક્યુલરલી બહુ જ સરસ એક્શન છે. એટલે આજે ઓટો સ્ટોક્સ પોતાના મૂડ પ્રમાણે ચાલવાના છે. ઇન્ડેક્સની પહેલાં વાત કરીએ અને સ્ટોક સ્પેસિફિક હું પછી એક આવું તમારા પાસે. યજ્ઞેશ, પહેલાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ શું એન્ટિસિપેશન્સ તમારા આજે? ઓવરઓલ ઓટો સેક્ટરમાં આપણને સ્ટ્રોંગ પરફોર્મન્સ આપણે જોયું છે. લગભગ 2023 થી એક તેજી આપણે જોઈ છે. વીકલી ચાર્ટ, મંથલી ચાર્ટ પર નજર નાખીએ તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે એક સ્ટ્રોંગલી અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વીકલી ચાર્ટ પર પણ આપણે જોઈએ છે તો લગભગ ઓગસ્ટ મહિનાની અંદર થોડું નરમાશ જોઈ હતી, પરંતુ સ્ટાર્ટિંગમાં નરમાશ જોઈ હતી, પરંતુ ઓવરઓલ સારી સ્ટ્રેન્થ ગેઇન થતા જોવા મળી હતી ઓટો સેક્ટરની અંદર. મારે એવું માનવું છે કે જે રીતે ઓટો સેક્ટરના જે સેલ્સના જે આંકડા જોવા મળી રહ્યા છે, ઓવરઓલ આપણે જોઈએ તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના એવા છે કે જેમાં આ ફેસ્ટિવ સિઝનના અભાવે આપણે આંકડાની અંદર સેલ્સમાં ઘટાડો જોવા મળતો ઓલમોસ્ટ જોવા મળતો હોય છે. પણ જે રીતે નેક્સ્ટ આપણે યોમિકે કહ્યું એ પ્રમાણે કે ફેસ્ટિવ સિઝનની શરૂઆત થશે તો ત્યારબાદ આ આંકડામાં પણ એક સુધારો જોવા મળી શકે છે. ચાર્ટ સ્ટ્રક્ચર પર નજર નાખીએ ડેઇલી ટાઈમ ફ્રેમ પર તો એક સ્ટ્રોંગ ડાઉન મૂવ થયો, ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું. એક કન્સોલિડેશન નિફ્ટી ઓટો ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે, પરંતુ બાય એન્ડ ડિપ્સની રણનીતિથી આપણે સ્ટોક સ્પેસિફિક એક એપ્રોચ રાખવો જોઈએ. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જરૂરી છે. બાય એન્ડ ડિપ્સની રણનીતિ જરૂરી છે, નજર રાખવાની રહેશે. આવો હવે મારુતિ પર સૌથી પહેલાં. સર, નંબર સારા નથી આવ્યા. ટોટલ વેચાણ તેમનું 3.86% ઘટી ગયું. એમાં ડોમેસ્ટિક સેલ્સ 5.3% ઘટ્યું છે, એક્સપોર્ટ 5.65% ઘટ્યું છે, વધ્યું છે. એટલે આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ મારુતિના આંકડા એમ કહે છે કે થોડું ટેન્શન છે પેસેન્જર વ્હીકલમાં. પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર આ બંને જે છે તે તહેવારોની સિઝન છે. તહેવારો સમયે લોકો મોટાભાગે નવી ખરીદદારી કરતા હોય છે. હવે જે કંઈ પણ ઓગસ્ટમાં થઈ ગયું એ થઈ ગયું, પણ પેસેન્જર વ્હીકલની ડિમાન્ડ ઇન જનરલ જોવા જાવ તો હજુ પણ ઇન્ટેક્ટ છે. મે બી હાયર બેઝને કારણે અસર આવી રહી છે. મારુતિ સર, કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર? એક્ઝેક્ટલી જે તમે કહ્યું એ પ્રમાણે મારુતિના આપણે ચાર્ટ પર નજર નાખીએ તો આપણને જોયું હતું કે એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું ઉપરમાં 13,550 ના લેવલથી અને એક સ્ટ્રેટ હવે નીચે આપણે પ્રોફિટ બુકિંગ જોયું. ત્યારબાદ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝની અંદર છે અને સ્ટ્રોંગલી એક રેન્જ બનાવી રહ્યો છે 12,550 થી લઈને નીચેમાં 12,100. આ રેન્જની અગર આ બ્રેક નથી કરતો આજના ટ્રેડિંગ સેશનમાં કે આવના ટ્રેડિંગ સેશનમાં તો હજુ પણ એવું લાગી રહ્યું છે કે કન્સોલિડેશન એક કન્ટિન્યુ રહી શકે છે. તો ઓવરઓલ અગર તમે બાઇંગ, અગર તમે લોંગ છો તો કાઉન્ટરની અંદર નીચેમાં 12,000 નો પોઝિશનલ બેસિસ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. નવી પોઝિશન જે બનાવી હોય, ક્રિએટ કરી હોય તો નીચેમાં 12,100, 150 પાસે કોઈ રિવર્સલ જોવા મળે. આ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે મારુતિ ના કાઉન્ટરમાં, તો ત્યાં આપણે ખરીદદારીની એક સલાહ બની રહે છે. તો અત્યારે અવોઇડ કરવું છે. નીચેના લોઅર લેવલ પર આપણે બાઇંગની સલાહ મારુતિમાં બની રહે છે. ઓકે, સો લોઅર લેવલ પર બાઇંગની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર તમે અહીંયાથી ખાસ રાખી શકો છો. નેક્સ્ટ ટાટા મોટર્સ જોઈ લઈએ સર. આશા પ્રમાણે વેચાણ નથી થઈ રહ્યું. કમર્શિયલ વ્હીકલનું વેચાણ પણ ઘટ્યું છે અને જે પેસેન્જર કાર વ્હીકલ વેચાણ છે તે પણ ઘટતું જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ સર, સ્ટોક પણ બહુ જ ચાલી ગયો છે અને રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા બાદ હવે આ જે નંબર્સ છે તેને જોતા થોડું સ્લો ડાઉન એન્ટિસિપેટ કરો છો તમે અહીંયા ચાર્ટ પર?
ટાટા મોટર્સના ચાર્ટ પર આપણે લાસ્ટ ટ્રેડિંગ થર્સડે એક્સપાયરીના દિવસે બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી હતી. લગભગ 4.5% તેજી જોઈ હતી અને પ્રીવિયસ સ્વિંગ હાઈના બ્રેકઆઉટ આપણે 1100 લેવલ્સની ઉપર જોયા. ફ્રાઇડેના સેશનમાં એ જ લેવલ્સ રીટેસ્ટ થતા જોયા. ટેકનિકલ સ્ટ્રક્ચર ચાર્ટ પર ઘણું મજબૂત જણાઈ રહ્યું છે. ટાટા મોટર્સમાં બાઇંગની સલાહ બની રહે છે. ઓવરઓલ જે લાસ્ટ થર્સડે જે સેશનમાં જે તેજી થઈ હતી એનો જે લો છે એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે 1066 પાસે. 1066, 1060 આ ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. નીચે કોઈ પણ ઘટાડો આવે તો બાય કરી શકાય છે. ફિલહાલ આ લેવલ પર પણ એડ કરી શકાય છે ટાટા મોટર્સને. મારું એવું માનવું છે કે જે એના લાઈફ હાઈ બન્યા હતા ત્યાં સુધીના લેવલ 1173, 1180 સુધીના લક્ષ્યાંક આપણને ટાટા મોટર્સમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આવો નિફ્ટી તૈયાર છે, રેકોર્ડ હાઈ સાથે ફરી એકવાર ઓપનિંગ થઈ રહી છે. આટલા દિવસની પરંપરા પ્રમાણે આપણે નવો રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છીએ 25,333, બહુ જ સરસ મજબૂતી સાથે. યાદ રાખો 25,300ની સીલિંગની આપણે વાત કરી હતી, તો લેટ્સ સી એક વખત ટકે છે કે નહીં. 25,200 પર કોલ રાઇટર્સ જે છે તે ઊભા હતા. પુટ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન્સ બનાવી હતી. રોલ ઓવર્સ પોઝિટિવ છે, બધી વાતો સારી છે. તો અલ્ટિમેટલી થઈ એ રહ્યું છે કે તમારી રેન્જ જે આપણે વાત કરી હતી તે પ્રમાણે થોડી શિફ્ટ થઈ રહી છે. 25,100 ને બદલે હવે 25,200નો પ્રાઇમરી સપોર્ટ બની જાય છે, બીકોઝ ત્યાં પુટ રાઇટર્સ અગ્રેસિવ હતા અને 25,333 પર તમે ઓપન થઈ રહ્યા છો. તો ખુલતા બજારની સાથે સારી મજબૂતી. બેંક નિફ્ટી પર નજર કરો, 51,500ના બહુ જ મહત્વપૂર્ણ લેવલની આપણે વાત કરી છે, તેને ઉપર ખુલ્યા છીએ, તેને ઉપર ટકી જાય તો પછી વધારે સારી મજબૂતીના ચાન્સ અહીંયા પણ ખાસ બનતા જોવા મળી રહ્યા છે. મિડ કેપ, સ્મોલ કેપ 0.5% મજબૂતી સાથે ફરી એકવાર સારું એક્શન અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક નજર રાખી લઈએ. સૌથી સરસ મજબૂતી હેલ્થ કેરમાં છે, કન્ઝમ્પશનમાં છે, ફાર્મામાં છે. આ બધા જ સેક્ટર્સમાં સારી મજબૂતી છે. ફિન નિફ્ટી આજે પોઝિટિવ, પ્રાઇવેટ બેંક્સ પોઝિટિવ, વેચવાલી ક્યાંય નથી. આઈટી થોડું નર્વસ છે, ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે. બાકી ઓવરઓલ સરસ પરિસ્થિતિ તમને બનતી જોવા મળી રહી છે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં એક વખત નજર કરી લઈએ નિફ્ટીના કયા સ્ટોક્સ છે કે જે થોડા તમને બઝિંગ જોવા મળી રહ્યા છે. M&M સારી મજબૂતી 1.5% વધુ ઉપર. હીરો મોટોકોપ આપણે હમણાં વાત કરી જ રહ્યા હતા, આગળ પણ ચર્ચા કરીશું. ટુ વ્હીલર સ્ટોક્સ બઝિંગ છે. બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ આ બધા 1% વધુની મજબૂતીવાળા સ્ટોક્સ છે. વેચવાલી ક્યાં છે? LTI માઇન્ટ્રી 0.5% નીચે, ટાટા મોટર્સ 0.5% નીચે, મારુતિ ફ્લેટ છે અને ONGC. બાકી કોઈ સ્ટોક્સમાં વેચવાલી નથી. મોટા ભાગના સ્ટોક્સ લગભગ 5 સ્ટોક લાલ નિશાનમાં છે પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં, બાકી લીલા નિશાનમાં કારોબાર. યજ્ઞેશ, એન્ટિસિપેશન કરતા સારી મજબૂતી સાથે ખુલી રહ્યો છે. નિફ્ટી રેકોર્ડ બનાવી રહ્યા છીએ આપણે અને 25,200નો બેઝ હવે શિફ્ટ થઈ ગયો છે. ઓપન ઇન્ટરેસ્ટ ઇન્ડિકેટ કરે છે પુટ રાઇટર્સના સારા સપોર્ટને કારણે. સો રેકોર્ડ હાઈ સાથે ભારતીય માર્કેટ્સ આજે ખુલી રહ્યા છે અને બેંક નિફ્ટી પણ 51,500 ને ઉપર. મેઇન વાત મિડ કેપ સ્મોલ કેપની છે કે જે પણ સારી મજબૂતી સાથે ખુલવા તૈયાર છે. એક્ઝેક્ટલી નિફ્ટી ઇન્ડેક્સ ઘણું સારું એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યો છે કમ્પેર ટુ બેંક નિફ્ટી ઇન્ડેક્સ. મારું એવું માનવું છે કે વહેલા મોડા બેંક નિફ્ટીની અંદર પણ એક આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. જે પ્રમાણે બેંક નિફ્ટી અંડર પરફોર્મ કરી રહી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જે બેન્કિંગ સ્પેસ પર પણ આપણે નજર રાખવી જોઈએ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. રિવર્સલ બેઝ સ્ટોક છે, આપણે HDFC જેવા મોટા કાઉન્ટરમાં અગર રેન્જનો બ્રેકઆઉટ છે તો એ પ્રમાણે આપણે બેન્કિંગ સ્પેસ પર પણ નજર રાખવી જોઈએ. બેન્કિંગ સ્પેસ પર પણ નજર. સર મિડ કેપ સ્મોલ કેપને ચાર્ટ એક વખત જોઈ લો, બીકોઝ ટોપ બનશે તો પહેલા અહીંયા બનશે, કેમ કે પહેલા ચાલવાની શરૂઆત પણ આ જ થઈ છે. મિડ કેપ 0.5%ની મજબૂતી સાથે ખુલી રહ્યો છે. સ્મોલ કેપ પણ રેકોર્ડ હાઈને નજીક ખુલી રહ્યો છે. સ્મોલ કેપ યાદ રાખો કે રેકોર્ડ હાઈ બન્યા હતા તેનાથી થોડો દૂર છે, જ્યારે નિફ્ટી રેકોર્ડ બનાવી રહ્યો છે. સો મિડ કેપ સ્મોલ કેપમાં કોઈ થોડું સ્લોડાઉન આવવાની એન્ટિસિપેશન તમારા તરફથી? જે રીતે કાઉન્ટર પર નજર નાખીએ છીએ અને ઓવરઓલ આપણે સેક્ટર પર નજર નાખીએ છીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપની પણ વાત કરીએ આપણે તો એક જે રીતે હાઈ બને છે પાછમાં આપણે કન્સિડરેશન જોઈએ છે, ફરીથી રેન્જ બ્રેક થતા જોવા મળી રહી છે. કન્ટિન્યુઅસલી આ રીતની ચાર્ટ પેટર્ન ફોર્મેશન આપણને સેક્ટર સ્પેસિફિક ચાર્ટ પર જોવા મળી રહી છે. મારું એવું માનવું છે કે હજુ પણ એક આઉટ પરફોર્મન્સ સ્મોલ કેપ અને મિડ કેપની અંદર આપણને કન્ટિન્યુ જોવા મળી શકે છે. ઓકે, સો આઉટ પરફોર્મન્સ હજુ પણ યથાવત રહી શકે છે. સ્ટોક સ્પેસિફિક આવો ચર્ચા આપણે શરૂઆત યથાવત રાખીએ. TVS મોટર્સ પર નજર કરો સર. અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના બિટ્સમાં થોડી મજબૂતીના સંકેત આવતા જોવા મળી રહ્યા છે. અત્યારે ફિલહાલ 2% આસપાસની મજબૂતી સાથે સેટલ થયો છે BSE પર અને NSE પર પણ, તો સારી મજબૂતી રહેશે. નંબર્સ પણ સારા છે. ટુ વ્હીલર સ્પેસમાં બઝ બન્યો છે. ઇવન તેમના 3 વ્હીલર્સ પણ સારા વેચાય થઈ રહ્યું છે અને ઇનફેક્ટ એક્સપોર્ટ તમે જુઓ તો એ પણ બહુ સરસ વધ્યું છે. એટલે ઓવરઓલ નંબર સારા આવે છે TVS મોટર્સના. સર સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે અત્યારે. એક્ઝેક્ટલી સ્ટોકની અંદર સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. જે રીતે આંકડા આવ્યા છે સ્ટોક્સમાં પણ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું કે લગભગ 2.5%ની સ્ટ્રોંગ તેજી જોઈ હતી.
અને એ તેજીમાં આપણે જોયું કે છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનની જે એક રેન્જ બની હતી એનો એક બ્રેકઆઉટ જોયો હતો 2818 2820 ની ઉપર. આજે પણ આપણે એની ઉપર જ ઓપન થઈ રહ્યા છે. મારું એવું માનવું છે કે જે પાસે લોંગ છે એને સ્ટ્રોંગલી આ કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ. નીચેમાં 2760 2750 ને પોઝિશન પછી સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. નવી એન્ટ્રી માટે એક વેઇટ કરવો જોઈએ અને જે અત્યારના જે લેવલ લાસ્ટ સેશનમાં જે બ્રેકઆઉટ જોયો હતો 2820 પાસે અગર આ લેવલ રીટેસ્ટ કરે છે આવનાર સેશનમાં ત્યાં એક નવી ફ્રેશ એન્ટ્રી બની શકે. ઓકે, સો ફ્રેશ એન્ટ્રીની સલાહ તમને અહીંયા બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે સમજીએ આઈશર મોટર્સને. સર, નંબર સારા નથી આવ્યા. ઇનફેક્ટ નવા મોડલ તેમણે હાલમાં જ લોન્ચ કર્યા છે, તે બધાના છતાં પણ તેમનું ટોટલ સેલ્સ ઘટી રહ્યું છે. સ્ટોક લગભગ 5% નીચે છે. સ્ટોકમાં બહુ મોટું રિએક્શન નથી, બીકોઝ મે બી પોસિબલ છે, જે આપણે વાત કરીએ ફેસ્ટિવ સિઝનની તેની આશા અપેક્ષાઓને કારણે પોસિબલ છે કે બહુ મોટો ઘટાડો ન આવ્યો હોય. તો બાર્ન ડિપ્સની કોઈ રણનીતિ આઈશરમાં? જે એક્ઝેક્ટલી આઈશર મોટરમાં આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી સ્ટોકની અંદર આપણને ઉપરમાં 4950 થી લઈને 5000 આ એક 50 પોઈન્ટની બેન્ડ છે જ્યાં આપણે કન્ટિન્યુઅસલી એક રેઝિસ્ટ થઈ રહ્યા છે. લગભગ 3 થી 4 વાર આપણે અટેમ્પ્ટ કરી ચૂક્યા છે અને આપણે જોઈએ છે કે લાસ્ટ સેશનમાં પણ એ જ હાઈઝ આપણને જોવા મળ્યા હતા. તો મારું એવું માનવું છે કે નીચે કોઈ ઘટાડો આવે છે કાઉન્ટરની અંદર 4800 4850 આ એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ લો બન્યો છે લાસ્ટ આપણે નજર નાખીએ છીએ તો ઓગસ્ટ મહિનામાં. તો ત્યાં આગળ નીચે ઘટાડા પર આ કાઉન્ટરમાં આપણે એન્ટ્રીની સલાહ બને છે. અત્યારે અવોઇડ કરવું જોઈએ અને કોઈ પણ 5000 ના લેવલ્સની ઉપર બ્રેકઆઉટ છે તો ફરીથી એક નવી ફ્રેશ એન્ટ્રી માટે આપણે પ્લાન કરી શકીએ. ઓકે સર, ગુજરાત ગેસ પર નજર કરો, બીકોઝ જે અમાલગમેશન મર્જરના સમાચારો આવ્યા છે, ગુજરાત ગેસમાં મોટું રીસ્ટ્રક્ચર થઈ રહ્યું છે. GSPL અને GSPC આ બંનેને GELની અંદર મર્જ કરી દેવામાં આવશે અને આવી સ્થિતિમાં ગુજરાત ગેસ પ્રી ઓપનિંગમાં મજબૂતી સાથે સેટલ થયો છે, પણ GSPCની અંદર વેચવાલી આવી છે. પ્રી ઓપનિંગમાં સ્ટોક લગભગ 4% નીચે છે. સર, એક્ઝેક્ટલી આપણે જોઈએ છે તો જે રીતે મર્જરના પણ આપણને એક ન્યૂઝ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ આપણે જોઈએ તો GSPC ની અંદર એક ડેફિનેટલી એક આપણને કમજોરી જોવા મળી રહી છે. પરંતુ સામે આગળ જે રીતે ગુજરાત ગેસમાં આપણે જે મર્જરની એક ન્યૂઝ છે એ પ્રમાણે કાઉન્ટરમાં આપણે ઓવરઓલ લોંગ ટર્મના ચાર્ટ પર પણ નજર નાખીએ છીએ તો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડેડ સ્ટોક છે. એક કરેક્ટિવ વેવ પણ અત્યારે એને કમ્પ્લીટ કર્યો છે. નીચેમાં 580 590 પાસે એક બેઝ ફોર્મેશન જોયું હતું. આ ઓલરેડી અમે અમારા ક્લાયન્ટને એક રેકમેન્ડેશનમાં આપ્યો છે અને ઓવરઓલ આ કાઉન્ટરની અંદર 700 રૂપિયાના લક્ષ્યાંક ગુજરાત ગેસમાં એક એક્સપેક્ટેડ છે. અગર તમારો અવધિ મીડિયમ ટર્મની છે તો આ કાઉન્ટરની અંદર એક ઇન્વેસ્ટમેન્ટની સલાહ બની રહે છે. નીચેમાં કાઉન્ટરની અંદર 550 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. 550ના સ્ટોપ લોસ ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. આ સિવાય રેલવે સ્ટોક્સ આજે ભાગ્યા છે. RVNL તમે જુઓ તો RVNL નહીં, રેલટેલ આજે મજબૂતીમાં, જે સરની એક રેકમેન્ડેશન RVNL છે એટલા માટે પણ રેલટેલમાં સારી મજબૂતી છે. SJVN, NHPC, રિન્યુએબલ સ્પેસની આ બધી કંપનીઓ કે જેમાં સારી બઝ બની રહી છે પ્રી ઓપનિંગમાં. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ આજે બઝિંગ છે. સ્ટાર હેલ્થ 3.25% ઉપર આજે કંઈક એક્શન આ બતાવી રહ્યા છે. જસ્ટ ડાયલ મેં વાત કરી હતી 3.25% ઉપર છે અને ઘટાડો અહીંયા. પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે અહીંયાથી ખાસ તમે જોઈ લો. જે છે તે માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 25,333 રેકોર્ડ હાઈ જે છે તે આપણા બની ગયા. તો આ પરિસ્થિતિમાં તમે નજર રાખો, બહુ જ સરસ મજબૂતી સાથે ખુલવાની જે છે તે ખાસ કોશિશ કરી છે. બેંક નિફ્ટી પોતાની જે લિમિટ આપણે વાત કરી હતી 51,500 ને નીચે ફરી એકવાર આવી ગયા છીએ. મિડ કેપ સ્મોલ કેપ પણ તમે જોઈ લો કે જ્યાં પણ તમને સારી મજબૂતી સાથેની ઓપનિંગ બાદ થોડો ઘટાડો આવવાની શરૂઆત થઈ છે. એટલે ઓપનિંગનું રિએક્શન ભારતીય માર્કેટ્સનું આ પ્રમાણે રેકોર્ડ સાથે ખુલ્યા બાદ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત હવે થોડી થતી જોવા મળી રહી છે. ઉપરની સીલિંગ 25,300 છે, ત્યાં રેઝિસ્ટન્સ હવે આવી રહ્યું છે અત્યારે ફિલહાલ, અને 51,500 જે આપણે વાત કરી એઝ પર દેટ તમને અત્યારે ફિલહાલ અસર આવતી જોવા મળી રહી છે. હેલ્થ કેર બહુ સરસ, આપણે હમણાં જ વાત કરી. ઇન્સ્યોરન્સ સેક્ટર, ફાર્મા બહુ સરસ, FMCG બહુ સરસ. આ બધા જ સેક્ટર્સ સારા ચાલી રહ્યા છે. તહેવારોની સિઝનમાં જો કન્ઝમ્પશન બાય ડિફોલ્ટ ચાલવાનું છે. IT સ્ટોક્સ, ડિફેન્સિવ બધું જ સરસ ચાલી રહ્યું છે. લાલ નિશાનમાં કોઈ નથી. મેટલ સ્ટોક્સ થોડા હવે ધીરે આવી રહ્યા છે લાલ નિશાનમાં. બાકી ઓવરઓલ ભારતીય માર્કેટ્સનો મૂડ આમ જોવા જાવ તો સારો, કોઈ ટેન્શન નથી. અને નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર પણ ફટાફટ નજર કરી લો. ટોપ ગેઇનર્સમાં જે હીરો મોટોકોપ બહુ જ સરસ મજબૂતી 2.5%. સિપ્લા તમે ધ્યાન પર રાખો 1.25%ની મજબૂતી છે. HDFC લાઈફ 1%ની મજબૂતી અને બજાજ ફાઇનાન્સ મજબૂતીમાં છે. ટોપ લૂઝર્સમાં કોણ છે? ટાટા મોટર્સ 0.5%, હિન્દાલ્કો એકદમ ફ્લેટ. એટલે ટાટા મોટર્સ સિવાય કોઈ જ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ નથી. બધી જ જગ્યાએ થોડો ઘટાડો છે. બસ ટાટા મોટર્સને પનિશમેન્ટ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સર, ઓપનિંગનું રિએક્શન અને આપણે રિલાયન્સ પર નજર કરીએ ખાસ બીકોઝ જે 1:1 બોનસના સમાચારો છે, સ્ટોક એકદમ ફ્લેટ, સારી તેજી બાદ સારું પ્રોફિટ બુકિંગ પણ અહીંયા આવેલું છે. તો પહેલા ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ અને પછી રિલાયન્સ પર ફોકસ કરીએ સર. જે એક્ઝેક્ટલી નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે અને જે રીતે નવા હાઈ ફોર્મેશન છે, ડેફિનેટલી નીચેમાં 25,200 ના સ્ટ્રાઇકમાં જે આપણે પુટ રાઇટિંગ જોયું હતું લાસ્ટ સેશનમાં, એ ડેફિનેટલી અહીં બેઝ એક ફોર્મ આપી રહ્યું છે. ઓવરઓલ મારું એવું માનવું છે કે 25,300 અને 25,200 આની ઉપર જ્યાં સુધી સસ્ટેન છે આપણે એક બાય ઓન ડિપ્સની રણનીતિ નિફ્ટી ઇન્ડેક્સમાં રાખી શકાય છે. બેંક નિફ્ટીમાં થોડું કોશિયસ રહેવું જોઈએ. જે રીતે 51,500 ની ઉપર મને એવું લાગે છે કે શોર્ટ કવરિંગ એક સ્ટ્રોંગલી જોવા મળી શકે છે. તો એક ફ્રેશ તેજી માટે 51,500 ના લેવલ્સની વેઇટ કરવી જોઈએ. તો સર પણ અગ્રી કરે છે. 51,500 આપણે સવારે પણ વાત કરી હતી, તે પ્રમાણે ધ્યાન પર રાખીએ. 25,300 થોડું અત્યારે હર્ડલ છે નાનકડું, ઘટાડે ખરીદો તેવી અહીંયા રેકમેન્ડેશન બનતી જોવા મળી રહી છે. સર, રિલાયન્સની વાત કરી રહ્યા હતા આપણે. 1:1 બોનસ 5 તારીખે અનાઉન્સ થવાનું છે અને એ પહેલા સ્ટોકમાં સારી એવી મૂવ આવી ચૂકી છે. 5 તારીખ સુધીના ટ્રેન્ડ ચાર્ટ પર શું એન્ટિસિપેટ કરી રહ્યા છો તે ખાસ આપણે સમજી લઈએ. ઓવરઓલ રિલાયન્સની અંદર આપણે અગર શોર્ટ ટર્મ આપણે 2 થી 3 ટ્રેડિંગ સેશનનું ધ્યાન રાખીએ અને જે રીતે 5 તારીખે બીઓડીમાં આપણને એક અનાઉન્સમેન્ટનું આપણે કન્ફર્મેશન જોવા મળી શકે છે, મારો વ્યૂ પોઝિટિવ છે રિલાયન્સની અંદર. ઘટાડે બાઇંગ કરી શકાય છે. આ લેવલ પર પણ તમે એડ કરી શકો છો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, નીચેમાં 3,000 ની નીચે એક ઇમ્પોર્ટન્ટ બેઝ છે જે સ્ટોપ લોસ તરીકે રાખી શકીએ છીએ. ઉપરમાં આપણે જો ધ્યાન રાખીએ તો 3120 થી લઈને 3125 સુધીના ઉપરના લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ પોઝિશનલ બેસિસ પર પણ વ્યૂ મારો પોઝિટિવ છે અને લોંગ સાઇડ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. ઓકે, વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે, નજર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર ઓપનિંગ બાદના જે બિટ્સ છે તેને ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં બઝ સારો ઓવરઓલ જોવા મળી રહ્યું છે, કોઈ લગભગ ટેન્શન છે નહીં. આપણે બ્રેક પહેલાં જે વાત કરી રહ્યા હતા, ખાસ રેલવે સ્ટોક્સ અને જે રિન્યુએબલ કંપનીઓ છે તે બધામાં જે તેજી છે તે સમાચાર ફરી એકવાર બતાવીશું. SJVN, NHPC આ બધાના ખાસ તમને જે છે તે રીઝન પણ સાથે સાથે બતાવી દઈએ. બહુ જ સરસ એક્શન આ બધા જ સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. SJVN અત્યારે 4% ઉપર છે, NHPC 3% ઉપર છે. સરકારે NHPC, રેલટેલ અને SJVNને નવરત્નનું સ્ટેટસ આપ્યું છે અને ક્યારેય પણ કોઈ સ્ટોકને નવરત્નનું સ્ટેટસ મળી ગયું મતલબ એનો બેડો પાર થઈ ગયો. અહીંયા મ્યુચ્યુઅલ ફંડનું જબરદસ્ત હોલ્ડિંગ રહે, અહીં લોકોનું રિટેલનું જબરદસ્ત હોલ્ડિંગ રહે અને ઓલરેડી આ બધા સ્ટોક સારા ચાલી ગયા છે. 3 કાઉન્ટર્સ છે, NHPC, રેલટેલ અને SJVN. સર, 3માંથી કોઈ સિલેક્ટ કરવું હોય તમે કયો કરશો? મારી પસંદગી NHPC ના કાઉન્ટરની રહેશે. ઓવરઓલ લોંગ ટર્મના ચાર્ટ પર પણ સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ સારું એવું આપણને મોમેન્ટમ જોવા મળ્યું હતું. ત્યારબાદ કાઉન્ટરમાં આપણે એક એક્યુમ્યુલેશન ફેઝ જોવા મળ્યો હતો, જ્યાં ઉપરમાં 170 થી લઈને નીચેમાં 94-95 રૂપિયા સુધીની એક રેન્જ ફોર્મેશન જોઈ હતી. તો ઓવરઓલ આપણે એક્યુમ્યુલેશન ફેઝમાં પણ નીચે બોટમ પર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે, લગભગ 93 થી 95 ની રેન્જમાં છે. જે રીતે આજના ટ્રેડિંગ સેશનમાં જે બ્રેકઆઉટ થયો છે ગેપ અપ જોડે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક ફોર્મેશન જોવા મળી હતી. મોમેન્ટમ પણ એક સ્ટ્રોંગ બિલ્ડ થતા જોવા મળી રહ્યું છે. મારી પસંદગી NHPC નું કાઉન્ટર હશે. 99 રૂપિયા પાસે ટ્રેડ કરી રહ્યો છે. લોંગ ઇનિશિએટ કરી શકાય છે. નીચેમાં 90 રૂપિયાના પોઝિશનલ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઉપરમાં 116 રૂપિયાના લક્ષ્યાંક એક્સપેક્ટેડ. ઓકે સર, HDFC બેંકના ચાર્ટ પર નજર કરો. બીકોઝ ફ્રાઈડે જ્યારે ખાસ MSCI રિબેલેન્સિંગની વાત હતી, 1660 ને ઉપર નીકળ્યો હતો સ્ટોક. 1650નું બહુ મહત્વનું હર્ડલ છે, આપણે રેગ્યુલરલી ચર્ચા કરી છે. હમણાંના પાસ્ટમાં તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ તો 1650ના હર્ડલને લગભગ ત્રીજી વખત રિસ્પેક્ટ કર્યું છે સ્ટોકે. બહુ નીચે પણ નથી ગયા, પણ 1650ના પ્રોબ્લેમ્સ હજુ પણ યથાવત છે. તો જો હજુ પણ આપણે 1650ની નીચે રહીએ છીએ, શું કોઈ સેલિંગના એન્ટિસિપેશન્સ રાખી રહ્યા છો તમે કે હવે અહીંયાથી ફરી એકવાર 1650ને અટેમ્પ્ટ કરવાની કોશિશ HDFC બેંક કરી શકે છે? સર, ડેફિનેટલી 1650 નું સ્પોટ બેસિસ પર HDFC બેંકમાં બહુ સ્ટ્રોંગ હર્ડલ આપણને જોવા મળ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે બહુ ઇમ્પોર્ટન્ટલી ઇન્ટ્રાડે બેસિસ પર રેન્જ બ્રેક કરી હતી, પરંતુ ઓવરઓલ ક્લોઝિંગ આપણને એટલો સ્ટ્રોંગ જોવા નહોતો મળ્યો. નીચે 1636 ના ક્લોઝિંગ જોયા હતા આપણે. તો મારું એવું માનવું છે કે HDFC બેંકની અંદર હજુ પણ એક આ રીતનું સાઇડવેઝ કન્સોલિડેશન કન્ટિન્યુ રહી શકે છે. જે રીતે અટેમ્પ્ટ આપણને 1650 ને જોવા મળી રહ્યા છે, એક બ્રેકઆઉટ બાદ જ આ કાઉન્ટરમાં આપણે એક લોંગ માટે તેજીની એક એન્ટ્રી કરી શકીએ છીએ. તો વેઇટ કરવું જોઈએ, નીચેમાં અત્યારે ઉતાવળ ન કરવી જોઈએ. 1650 ના બ્રેકઆઉટ બાદ એક સ્ટ્રોંગ એન્ટ્રી બની રહી છે.
1650ના બ્રેકઆઉટ બાદ સ્ટ્રોંગ એન્ટ્રી બનશે, ત્યાં સુધી ઉતાવળ ન કરવાની સલાહ. હજુ પણ કન્સોલિડેશનમાં સ્ટોક ફસાયેલો છે, ફોકસમાં રાખીશું. આગળ વધીએ. સારી મજબૂતી ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આઈટી સ્ટોક્સ ઇનફેક્ટ બહુ જ સરસ આગળ વધી રહ્યા છે અને આપણે જાણીએ છીએ ઓગસ્ટ મહિનો બહુ જ સરસ ફળ્યો છે આઈટી ઇન્ડેક્સને અને હવે ફરી એકવાર મજબૂતી તરફ આઈટી ઇન્ડેક્સ આગળ વધી રહ્યું છે. ઇન્ફોસિસ, TCS બધા જ સ્ટોક્સમાં આજે સારી મજબૂતી અત્યારે ફિલહાલ આવતી જોવા મળી રહી છે. તો નિફ્ટી આઈટી પર સર એક વખત નજર કરીએ. સરસ મજબૂતી ફરી એકવાર આવી છે અને સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો મિડ કેપ આઈટી ઈ ક્લોક સર્વિસીસ સૌથી સરસ પરફોર્મ અત્યારે ફિલહાલ કરી રહ્યું છે. સર નિફ્ટી આઈટીમાં આપણે આગળ પણ ચર્ચા કરી છે કે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જેવું છે, ઓવરઓલ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વીકલી ડેલી બંને ચાર્ટ પર હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. કાઉન્ટરમાં સ્ટોક સ્પેસિફિક આપણે ડેફિનેટલી નજર રાખવી જોઈએ. મિડ કેપ આઈટીમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. બિરલા સોફ્ટનો આપણે કાઉન્ટર લાસ્ટ શોમાં પણ આપણે રેકમેન્ડ કર્યું હતું અને ડિસ્કસ કર્યું હતું, એમાં પણ આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. મારા હિસાબે બાય ઓન ડિપ્સની રણનીતિ હજુ પણ આઈટી સ્પેસની અંદર આપણે રાખી શકીએ છીએ અને ઓવરઓલ આપણને આ કાઉન્ટરની અંદર હજુ પણ એક આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ નેક્સ્ટ ફ્યુ મંથ માટે જોવા મળી શકે. નેક્સ્ટ પરફોર્મન્સ માટે હજુ પણ અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળી શકે છે. નજર તમે રાખો. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર હેલ્થ કેર ફોકસમાં છે. હેલ્થ કેર પર એક વખત નજર કરો. આજે બધા જ ઇન્સ્યોરન્સ, ફાર્મા, હેલ્થ કેર કંપનીઓમાં એક્શન છે. હું જો પર્ટિક્યુલર્સ તમને જણાવું તો સૌથી પહેલાં ધ્યાન પર આવે છે ગ્લોબલ હેલ્થ. ત્યારબાદ તમે જુઓ તો અહીંયાથી તમને જોવા મળશે નુવામાં નહીં પણ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ છે. પછી ત્યારબાદ તમે જોશો તો અહીંયાથી તમને જોવા મળશે ફોર્ટિસ હેલ્થ કેર, મેક્સ હેલ્થ કેર. બધા જ સ્ટોક્સમાં બહુ સરસ મજબૂતી જોવા મળી રહી છે. એટલે પહેલાં સેક્ટોરિયલ ઇન્ડેક્સ હેલ્થ કેર ઘણા સમય બાદ ઇન જનરલ મજબૂત છે. ફાર્મા આ તે બધી કંપનીઓમાં સારું એક્શન છે. સર આજે હેલ્થકેર ઇન્ડેક્સમાં પણ આપણને પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મન્સ કરી શકે છે. જે રીતે ડેઇલી ચાર્ટ પર આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે કન્ટિન્યુ અપ ટ્રેન્ડ બની રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક પર આપણે ધ્યાન રાખી શકીએ. સ્ટાર હેલ્થનું એક કાઉન્ટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ રેન્જ ફોર્મેશનનું એક બ્રેકઆઉટ આપણે ફ્રાઇડેના સેશનમાં જોયું હતું. આજે નરમાશ જોવા મળી રહી છે પરંતુ ગેપ ઓફ જ્યારે સ્ટ્રોંગ ઓપનિંગ આવે તો આપણને એક રીએન્ટ્રીની એક પોસિબિલિટી સ્ટાર હેલ્થની અંદર જોવા મળી રહી છે. 630 પાસે ટ્રેડ કરી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ આપણે 630 ને જોયા હતા. આ કાઉન્ટરમાં પણ એક લોંગની સલાહ બની રહે છે 630 પાસે. નીચેમાં કાઉન્ટરની અંદર આપણે 615 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરની અંદર 660 સુધીના લક્ષ્યાંક સ્ટાર હેલ્થમાં એક્સપેક્ટેડ છે. સ્ટાર હેલ્થ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. અને ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક જોઈ રહ્યા છીએ. FMCGમાં બસ છે તો સર એક સેક્ટોરિયલ અપડેટ લઈ લઈએ. નિફ્ટી FMCG બહુ જ સરસ આગળ છે. કન્ઝમ્પશન FMCG બધું તહેવારોની સિઝનને કારણે ચાલશે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. એક વખત સમજાવો સર ચાર્ટનું ફોર્મેશન શું કહે છે FMCG? માફ કરજો કહો સર. નિફ્ટી FMCG સર ઇન્ડેક્સ નજર કરી લઈએ એક વખત 0.5% ઉપર છે અને મંથલી ચાર્ટ્સ પણ તમે જોશો તો બહુ જ સરસ ડેવલપમેન્ટ છે નિફ્ટી FMCGમાં. તહેવારોની સિઝન છે, કન્ઝમ્પશન વધશે, એ થીમ અહીંયા પણ લાગુ પડે છે. જે ડેફિનેટલી તહેવારોની સિઝનની થીમ ડેફિનેટલી લાગુ પડશે. જે રીતે સેક્ટરમાં એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. આપણે જોયું કે લગભગ જુલાઈ મહિનામાં એક સ્વિંગ હાઈ, એક ટોપ ફોર્મેશન જોયું હતું. ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ જોયું 20 ડેઝની મૂવિંગ એવરેજથી સ્ટ્રોંગ બાઉન્સ ફરીથી જોયા અને જે જુલાઈ મંથનો ટોપ હતો એ પણ આપણે બ્રેક થતા જોયો હતો અને અત્યારે ટોપ આપણે રીટેસ્ટ કરી રહ્યા તો ઓવરઓલ એક બ્રેકઆઉટ સેક્ટરમાં બ્રેકઆઉટ બાદ આપણને એક રીટેસ્ટનું ફોર્મેશન જોવા મળ્યું છે અને ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક પણ સારું પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે. FMCGમાં ડેફિનેટલી બાઇંગની એક સલાહ છે. જે રીતે મારી એક પસંદગી છે FMCGમાંથી લીડર આઈટીસીમાં એક આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટોક એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ બાદ કન્સોલિડેશન ફેઝમાં હતો અને લગભગ આપણે જોઈએ તો 500 થી 510 પાસે એણે ઘણીવાર અટેમ્પ્ટ કર્યું છે. મારું માનવું છે કે આપણે બ્રેકઆઉટ પણ બાય કરી શકીએ આ કાઉન્ટરમાં. 510 ના બ્રેકઆઉટ બાદ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ એક્સપેક્ટેડ છે. 530 રૂપિયા સુધીના લક્ષ્યાંક પણ એક એક્સપેક્ટેડ છે. નીચેમાં કાઉન્ટરમાં 495 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. 495 ના સ્ટોપ લોસ સાથે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે. આઈટીસી પર નજર રહેશે. સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા સ્ટોક્સ આજે શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. મેં મારા ક્લાયન્ટોને સલાહ આપી હોઈ શકે છે. પર્સનલ મારી કોઈ પણ પોઝિશન નથી. થેન્ક યુ સો મચ. સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ સર.
તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો 25,333ના હાઈ બનાવ્યા આપણે, ત્યારબાદ 25,300 તોડ્યું, 290ના સપોર્ટ લઈ અને ફરી એકવાર ઉપર આગળ વધી રહ્યા છીએ. જેમ શુક્રવારે આપણે જોયું હતું એ જ પરંપરા પ્રમાણે રેન્જ બહુ નાની છે, ઉપર 25,333, નીચે 290, એકદમ 40 પોઈન્ટની રેન્જમાં અત્યારે એકદમ એના મિડલ પોર્શનમાં છીએ. બેંક નિફ્ટી 51,579, આપણા રેઝિસ્ટન્સ લેવલને ઉપર ખુલ્યા બાદ તરત જ નીચે આવી ગયા 51,382, મેક્સિમમ 200 પોઈન્ટ રેન્જ અહીંયા પણ બની રહી છે, નાની રેન્જમાં કારોબાર. મિડ કેપ સ્મોલ કેપમાં સો ફાર થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, સાઇઝેબલ નહીં, થોડું, તો આ સ્થિતિ ધ્યાનમાં રાખીશું. આ સરે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.